ભોળા દાદા ગયા છે ઓલી વાડીએ. ઈ મને કહીને ગયા હું આવું કે દહીં ભાંગી રાખજે. તે કુવાડી થી દહીં ભાંગું હરખા કટકા થાય ને. હે ઈ હું કરે? એ દહીં ભાંગું તમે તો કીધું તું. ઓય બાપા, અલા સાસ બનાવવાનું કીધું તું. સાસ બનાવવાનું તમે નહોતું કીધું. તમે એમ કીધું તું દહીં ભાંગી રાખજે. અલા સાસ બનાવીને એને દહીં ભાંગ્યું કહેવાય. તો પણ હરખું કહેતા હોય તો હું દરરોજ સાસ બનાવું છું. તમારે એમ કહેવાય ને સાસ બનાવી રાખજે. પણ તને એટલી ખબર ન પડે કે મેં સાસ બનાવવાનું કીધું હોય. યો બોલો, તમે હરખું કહેતા નથી અને મને કીજાવ. બધાને તો એમ જ લાગે ને હું ઊંધા કામ કરું. યો બોલો કેવો માણસ છે. સાસ બનાવવાનું કીધું તું, દહીં બગાડ્યું. હવે હું ખાશું? તો પણ અત્યારે કેરીની સીઝન છે. હાલો ને કેરી ખાવી. ના રે ના, કેરી તો બધી વેચવાની છે. તો પણ કોકના આંબેથી કેરી લાવીને ખાવી. ના રે ના, કોકને ખબર પડી ગઈ તો આપણે ઢીબી નો નાખે. પણ અમથો કે ટીકમ કોઈ એની વાડીમાં ના દેખાતા. હાલો ને એની વાડીમાંથી કેરી લઈ આવી. પણ એને ખબર પડી જાય તો તો આમ કિહા કાકા જમરૂ કાકા આવે એને ભાગમાં રાખી લેવી. અમથાને એને ખબર પડી જાય ને તો આપણે કિહા કાકાને એનું નામ દઈ દેવાનું. હા એમ થાય લે. કિહા કાકા જમરૂ કાકા કઈ બાજુ જઈ આવ્યા? એ ગામમાં જાતા. એ તમારે કેરી ખાવી છે? કેરી તો ખાવાની જ હોય ને. તો કેરી લેવા જવાની છે. ક્યાં? એ અમથાની વાડીમાંથી કેરીઓ લાવવાની છે. ના રે ના, અમથાને ખબર પડી ગઈ હોય તો અમારે અમથારે માથાકૂટ ન થાય. પણ એને ખબર પડે તો માથાકૂટ થાય ને. એને નહીં ખબર પડે. ખબર પડે ને તો અમે તમારું નામ દઈ દેવું. એ વાંધો નહીં. હાલો તો કેરી લેવા જાવી. હાલો. ઉભા રહ્યો તો. શું છે? એ હું અહીંયા ઊભો રહું એટલે આપણને ખબર તો પડે અમથો કે ટીકમ આવે ઈ. હા ઈ હાસુ. તો અમથો આવે ને તો હું એમ બોલીશ એટલે તમારે સમજી જવાનું કે અમથો આવે છે. અને ટીકમ આવે ને તો હું ટી એમ બોલીશ એટલે તમારે સમજી જવાનું ટીકમ આવે છે. અને એ ને ટી એમ બોલું ને તો તમારે સમજી જવાનું અમથો ને ટીકમ બે આવે છે એટલે તમારે હંતાઈ જવાનું. અને હું તો કહી દઈશ હું તો ધૂળ લેવા આવ્યો. એ વાંધો નહીં. તો જાઓ તમે જલ્દી જલ્દી કેરીઓ લઈ આવો. હારું હાલ ક્યાં? ઘડીક અમથો કે ટીકમ નો આવે ને તો હારું કેટલી બધી કેરી લઈને વયું જાવું છે. એ બાપા, કેરી જોયા હું કરે? ફટાફટ કેરી લઈ લેવાની હોય. આમ થોક ટીકમ આવશે તો આપણે ઢીબી નાખશે. પણ કેરી જોવી તો પડે ને પાકે એવી છે કે નહીં. એ હારું. જમરૂ કાકા તો ઘડીક વારમાં કેરીઓ લઈને આવ્યા. લે લે કેરી મૂકી દે. તમે તો ઘડીક વારમાં કેટલી બધી કેરી લઈને આવ્યા. હું તો હું ઓલા આંબેથી બધી કેરી લઈ લીધી. એમ એક આંબેથી બધી કેરી ન લઈ લેવાય, ખબર પડી જાય. પણ હવે હું કેરી લઈ લીધી તો લઈ લીધી. એ હારું. લે હું એટલી કેરી લાવ્યો. હું એટલી કેરી લાવ્યો. હવે તો ઘણી બધી કેરી થઈ ગઈ. હાલો વાડીએ વ્યાજ આવી. હાલો. એની ખાટલે બેહો. હું કેરી ઓયડીમાં મૂકતો આવું. એ હારું. અને આમ જો ટીકમને ને અમથાને ખબર ન પડી જાય નકર આપણે માર ખાવા પડશે. એ અમે તો નહીં કેવી પણ તું ન કેતો. એ હો કેરી ઓયડીમાં મૂકી દીધી. કેરી પાકે ને તેથી તમને અમે બોલાવશું. કેરી ખાવા આવજો. ના રે ના, તમે કેરી ખાઈ જાવ હોય તો જા કેરી લેતા અમે કેરી લેતા જાવી. કેરી પાકે ને ત્યારે તમને બોલાવશું. ખાવા આવજો. ના રે ના, તમે એકલા એકલા કેરી ખાઈ જાવ તો આપણે કેરીના ભાગ પડી લેવી. અમારી કેરી અમે લેતા જાવી. યા હારું. જા કેરી લેતા આય. પણ અહીંયા કેરીના ભાગ પાડશું. ટીકમ ચમથો અહીંથી નીકળશે તો એને ખબર નહીં પડી જાય આપણે એની વાડીએથી કેરી લાવ્યા ઈ. હા ઈ હાચું. તો તું જા ઓરડીમાં બેઠા બેઠા કેરીના બે હરખા ભાગ કરતા એ હારું. લ્યો હવે મને તો બેહવા દો. પણ અહીંયા જગ્યા તો છે બેહી જા ને. એ હારું. લ્યો બોલો, મને ઈ ના સમજાતું. મારી વાડી છે કે તમારી વાડી છે? મારી જગ્યાએ બેહી ગયા. હમણાં તારો માણસ કેરીના ભાગ પાડીને આવે ને એટલે કેરી લઈને વયા જાવી. આ તો ઠીક. લ્યો કેરીના હરખા બે ભાગ કરી નાખ્યા. હવે તમારી રીતે ભાગ પાડી લ્યો. આ હું કહ્યું? એ કેરીના બે હરખા ભાગ કર્યા. પણ કેરીના ખટકાવ કેમ કર્યા? તમે તો કીધું તું કેરીના બે હરખા ભાગ કરતો આવે એમ. ઓય બાપા, એટલે ખટકા કરવાનું નહોતું.